સ્પર્ધકનું અને દુશ્મનનું પણ શું કામ અહીંથી છું? એ એની મહેનત છે, એ એનું કમાઈ છે, એ એનો ભાગ્ય છે, એ એનો આનંદ લે છે. હું મારી મહેનતનું, મારા ભાગ્યનું હું ખાઉં છું ને હું આનંદ લઉં છું. એ છે અને હું છું. એ વિચારથી સ્થિરતા રહેવાય, એ વિચારથી આનંદમાં રહેવાય. બાકી તમે 20 લાખની ગાડી લાવો ને તમે 3 મહિનાથી એનો આનંદ લેતા હો અને પડોશી પછી મર્સિડીઝ લાવે 35 લાખની, તો 75 લાખની લાવે તો આ ગાડીનો આનંદ એમને ઉડી જાય. પાડોશી કરતા શાળો બનેવી લાવે તો વધારે ઉપાધિ. હા બાજી, કારણ કે આપણું માનસ છે ને આવું હલકું છે, આપણી વિચારધારા છે ને આવી નિમ્ન છે. એટલે આપણે એમ નથી સમજી શકતા. બી ડિફરન્ટ. ક્યારે? વેન યુ થિંક ડિફરન્ટ. તો આમાં જુદું વિચારવાનું. એની મહેનત છે, એનો પુરુષાર્થ છે, એના ભાગ્યની વાત છે. હું જેમ ભોગવું છું જીવનમાં એ મારા ભાગ્યની વાત છે, મારો પુરુષાર્થનું મને ફળ મળે છે. સિમ્પલ. આનંદમાં રહેવાય કે નહીં? સ્થિરતામાં રહેવાય કે નહીં? બાકી તમે રોજ સવારે ઉઠીને અંતિલિયા સામે નજર નાખો તો રોવાનો જ વારો છે.